સરદાર પટેલની 150 યુનિટી માર્ચ તેમજ બિરસા મુંડાની જયંતિની એમ બે યાત્રા અંગે સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પદયાત્રા રૂપરેખાની માહિતી આપી લોકોને જોડાવવાની અપીલ કરી। કોન્ફરન્સમાં સાંસદ સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા, પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવા, એપીએમસી ચેરમેન મુકેશ પટેલ હાજર રહ્યા। આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ખેડૂત સહાયની જાહેરાત અંગે સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રતિક્રિયા આપી। सांसदे मुख्यमंत्रीનો પણ આભાર માન્યો હતો। અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના વર્ષને આપણે આ વખતે ખૂબ ધામધૂમથી માન્ય વડાપ્રધાન શ્રી ઉજવી રહ્યા છે। ત્યારે સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ દરેક વિધાનસભામાં સરદાર સાહેબના માનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાવાની છે અને આ પદયાત્રાની અંદર ગુજરાત સરકારના અને ભારત સરકારના માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે। સાથે જ એવી જ રીતે આદિવાસીઓનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની પણ 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થઈ છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે। ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું।